નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક પ્રસંગ વિશે સાંભળવાનું છે, પણ પ્રસંગ છે દેશભક્તિનું। સામાન્ય રીતના સ્વામી રામતીર્થ અમેરિકાનો પ્રવાસ એટલે કે એમને જે વેદાંત હતા એનો પ્રચાર કરીને જ્યારે એની જાપાનની યાત્રાએ પહોંચવાનું હતું અને આમ તો છે ને જાપાનમાં પણ એમની ખ્યાતિ વધી ગઈ હતી, એટલે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દરરોજ તે સ્વામી રામતીર્થ અલગ અલગ સ્થાનો ઉપર મુલાકાત લે અને ક્યાંક વ્યાખ્યાનો કરે, એટલે કે થોડુંક પ્રવચન કરે અને લોકોને થોડોક સારો માર્ગ બતાવે। એમાં એક દિવસ તેમને છે ને જાપાનની એક શ્રેષ્ઠ સ્કૂલ હતી ને ત્યાં નિમંત્રિત કરવામાં આવ્યા। હવે સ્વામી રામતીર્થ ગયા। હવે એવામાં એક 8 વર્ષનો બાળક એનો હાથ પકડીને સ્વામી રામતીર્થ કહે કે તું કયા ધોરણમાં ભણે છો? ત્યારે બાળકે કીધું કે હું 3જા ધોરણમાં ભણું છું। એટલે બીજો પ્રશ્ન કર્યો, તું કયા ધર્મમાં માને છો? એટલે બાળકે કીધું કે હું છે ને બૌદ્ધ ધર્મમાં માનું છું। કયા ધર્મમાં? બૌદ્ધ ધર્મમાં માનું છું। એટલે એટલું કહી બાળકે કહ્યું કે તો પછી તું બુદ્ધ વિશે શું જાણે છો? સ્વામી રામતીર્થે પ્રશ્ન પૂછ્યો। એટલે બાળકે તરત સરસ મજાનો જવાબ આપ્યો કે બુદ્ધ એક ભગવાન થઈ ગયા, ભગવાન હતા। એટલે અને જે એના નીતિ નિયમ પ્રમાણે એ બાળક પ્રણામ પણ એને કર્યા, નામ લીધું એટલે। પછી સ્વામી રામતીર્થે ફરી વખત પ્રશ્ન પૂછ્યો કે હવે મને એ કે તું કન્ફ્યુશિયસ વિશે જાણે છો? કન્ફ્યુશિયસ? એટલે બાળકે કીધું કે હા હું જાણું છું સ્વામીજી, હું કન્ફ્યુશિયસ કોણ છે એના વિશે હું જાણું છું। ત્યારે કીધું એ કોણ હતા? એક એ મહાન સંત છે। અને બસ એમની નીતિ નિયમ પ્રમાણે એ બાળકે આંખો બંધ કરીને તેમને પ્રણામ કર્યા। એટલે નિયમ હતો પ્રણામ કરવાનો કે ભગવાનનું નામ કે કોઈ સંતનું નામ બોલાય તો પછી મનોમન એમને પ્રણામ કરવા। હવે પ્રશ્ન અહીંયા નથી થતો, પ્રશ્ન ક્યાં થાય છે? હવે થશે। હવે સ્વામી શ્રી તરત તે એને સ્નેહથી એને હાથ ફેરવતા પૂછ્યું કે એક વાત મારી સાંભળ, માની લે કે છે ને જાપાન ઉપર બીજો દેશ છે ને આક્રમણ કરે છે અને મોટી વિશાળ સેના લઈને આવે છે અને એના સેનાપતિ તરીકે બુદ્ધ અને કન્ફ્યુશિયસ છે, તો તું શું કરી? એટલે આવું સાંભળતા જ છે ને બાળકનો ચહેરો છે ને લાલ ઘૂમ થઈ ગયો ક્રોધથી। કેમ આપણને કંઈક વસ્તુ ન આપી હોય ને આપણે ક્રોધથી થઈએ, તેવો ક્રોધથી ચહેરો થઈ ગયો અને તરત કીધું કે તો છે ને હું એક પણ મિનિટની રાહ જોયા વિના એમનું છે ને માથું વાઢી નાખું અને થોડોક પણ અકળાવ નહીં અને થોડો કંઈ તે હું સંકોચ ન રાખું। એટલે આવી જોશીલી વાત સાંભળીને છે ને સ્વામી રામતીર્થની આંખો ભીની થઈ ગઈ અને એ બાળકને ભેટી પડી અને કહ્યું કે શાબાશ બેટા, જે દેશના બાળકો છે ને આવા દેશભક્ત હોય છે ને એ દેશને કોઈ દે પણ ગુલામીમાં હેઠળ આવવું પડતું જ નથી અને આ જ તે સાચી દેશભક્તિ છે। અને હું તો આ તારી પરીક્ષા લેતો હતો અને તેમાં તું સફળ થયો। તો જો દેશ પ્રેમ રહ્યો ને એ ગળ થૂથીમાં પાવાની વસ્તુ છે। આ કોઈ બાળક મોટો થઈને બીજાને હેરાન કરે છે તો એ પ્રવૃત્તિ આપણે પહેલેથી એને શીખવાડ્યું નહીં હોય, એ ગળ થૂથીમાંથી સંસ્કારો નાખવામાં આવશે તો દરેક એ વ્યક્તિ, દરેક સમાજના વ્યક્તિ પ્રત્યે એ સારું વર્તન કરશે। અને ક્યારે થશે? જ્યારે ગળ થૂથીમાં આવા સંસ્કારો, તો જેમ આપણે ધર્મના પાઠો, ધર્મ પ્રેમ શીખવવામાં આવે છે ને એવી જ રીતે આ દેશ પ્રેમની પણ ગળથૂથી નાખવી પડે, જેથી આપણો દેશની કોઈ પણ પ્રગતિ અટકાવી ન શકે કોઈ। અને બીજું એ પણ એક ધ્યાનમાં લેવું કે આપણે જો બાળકોને આ ગળથૂથી પહેલેથી જ તે આવા સંસ્કારો આપશું દેશ પ્રેમના લગતા, તો પછી મોટા થઈને કોઈ બીજો કોઈ અન્યનો દેશ આપણી દેશ સામે આમ આંખ ઊંચી કરીને પણ જોઈ નહીં શકે। આક્રમણ કરવાની વાત તો અલગ ગઈ, ષડયંત્ર કરવાની વાત તો અલગ ગઈ, પણ આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકે। પણ ક્યારે આપણે આપણા બાળકોમાં આ ગળથૂથી આ જે દેશપ્રેમના સંસ્કારો છે ને એ સિંચીએ ને તો કામ થશે। એમાં સ્વામી રામતીર્થ અને જાપાનનો જે એક બાળક, એક ભણતો 8 વર્ષનું, એ બાળકમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે બાળકને જેમ ખુમારી હતી, ધર્મ સાચો, બધું સાચું, પણ જ્યારે દેશ માટે પ્રેમ આવ્યો ત્યારે એ બાળકે એનું જે ફરજ હતી ને એ દાખવી અને પોતે જે જવાબ આપ્યો એનાથી સંતુષ્ટ થયા। તો આપણે પણ
આપણા જીવનની અંદર આ પાયાના સિદ્ધાંતો આપણે પાલન કરીએ અને લોકો સુધી પ્રસરીએ એવી જ સૌને અભિલાષા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.